આણંદના નવાખલ ગામે બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો, જેમાં પોલીસ દ્વારા 5 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો। આંકલાવ, બોરસદ, ભાદરણ પોલીસ સાથે એલસીબીની ટીમ જોડાઈ છે। અજય પઢિયાર નામના વ્યક્તિએ પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું। સીસીટીવીમાં આરોપી બાળકીને લઈ જતો જોવા મળ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। ફૂટેજના આધારે આરોપીને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરાઈ। બાળકી પર તાંત્રિક વિધિને લઈને પોલીસે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે તપાસમાં હજુ તાંત્રિક વિધિ થયાનું સામે નથી આવ્યું। તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાખલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઈસમ જે છે ત્યાં જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવીની અંદર નજરે પડે છે। શકમંદ જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે। નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે, તો પોલીસ ડ્રોન છે, ડોગ સ્ક્વોડ છે અને એસડીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે। અત્યાર સુધીમાં આજે કોઈ પણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં અત્યાર સુધી કોઈ આવો એંગલ સામે આવેલો નથી। નવાખલ ગામની દીકરી તુલસીનું ગામમાં જ રહેતા અજય નામના શખ્સ દ્વારા અપહરણ કરી તેને નદીમાં ફેંકી દેવામાં આવી છે। પોલીસ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યારે આપણી સાથે તુલસીના પિતા જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। અજયને તમે કઈ રીતે ઓળખો છો? એ મારા ભાઈનો મિત્ર થાય। શું કામ ધંધો કરે છે? એ કામ પર જાય, રોકડી જાય છે, અંગાત કામ કરવા જાય, કોઈક ટાઈમ મળે ના મળે તો ઘરે પાછા આવતા રહે। પછી એના ઘરે ના જાય, મારો ભાઈ મારા ઘરે આવતો, બસ એટલી ઓળખાણ છે એમની। અજય લગ્ન કરેલા છે? હા, લગ્ન કરેલા છે। પત્ની ક્યાં છે? પત્ની છે એની તો કાલે રવિવારે એનું પત્નીનું શ્રીમંત હતું। હા, તો તમને લાગે છે કે જે આખી તાંત્રિક વિધિની વાત આવે છે તો કે પુત્ર પ્રાપ્તિ માટે એણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે? હા ભાઈ, તો પહેલા આવી રીતે કિડનેપ કરેલી એક છોકરીને બલી માટે, ગંભીરા ઝડપાઈ ગયો એટલે એમના છોકરીએ એમના ઘરનું હતો મામલો, એટલે પોલીસ કેસ નહીં કર્યું, એને મારી બારી છોડી દીધો। અને પછી અત્યારે મારી છોકરીને શનિવારે 4 વાગે ઉઠાઈ છે અને 10 મિનિટે। પણ એવી પણ વાત અત્યારે જાણવા મળી છે કે અજયને છોકરો થાય એટલા માટે તમારી છોકરીની બલી ચડાઈને ફેંકી દીધી। એવું ખબર નહીં આવું। હા, એવું ખબર નહીં ના। અજય શું કહે છે પોલીસને? એ અજય એવું કે છે મારે જોડે કે શનિવારે આવી ઉમેટા બ્રિજ ઉપર મકઈ ડોળો મેં ખવડાવ્યો, મેં નારિયેલ ચડાવતો હતો અને પગ લસી ગયો તો કે મહીસાગરમાં પડી ગઈ એવું કહેવા માગે છે, પણ મહીસાગરમાં નહીં પડી। પછી બીજે દિવસ એને રિમોટ ઉપર લીધો તો કે મેં નહીં મેક્યા, મેં એની પછી એ લહરી જાય કે બે બંધ થઈ જાય તો મેં એની ધાર પર હુંવાડી મેક્યા અને હું ગયા નિશ્ચય ઘરે ગયા। પછી બીજે દિવસ બપોરમાં પોલીસ લોકો સાહેબ લઈ ગયા તો પછી કે મેં મારીને દાબી દીધી એવું બધું કહે। પછી ફેરનું એવું કહ્યું તો પછી કે પાવાગઢ એક વ્યક્તિ આવ્યો, એ વ્યક્તિ જોડે મેં મોકલાવી દીધી એમ કહેવા માંગે છે। કશી તાંત્રિક વિધિ કરી તમારી દીકરી પર, એ વાત સાચી? હા, એવું તો બધા કહેવા જ માંગે છે। એક જણનો સપોર્ટ નથી હોને જોડે, આગળ પાછળ ટોરી છે, લોબી 4-5 જણની સપોર્ટ છે। અમારી છોકરી જો ઉમેટા બ્રિજ ઉપર ઉમેટા સીસીટીવીમાં પકડી ગયો તે મારી છોકરી બેઠેલી હતી એના બાઇક પાછળ। પછી 40 મિનિટમાં બ્રિજની પેલ પાસે જઈને પાછો આવ્યો તે પાછા આવ્યો કે મારી છોકરીની બાઇક ઉપર નથી। હા, 40 મિનિટમાં કંઈ કરી શકે એવું નહીં। તમને શું લાગે છે? એને રવાના કરી દીધી આગળ। અજય તમારા ઘરે અવારનવાર આવતો હતો, તો કઈ રીતે તમારી દીકરીને રમાડતો હતો? ના, તે કઈ એવું કશું નહીં, પણ એને શ્રીમંત હતું ને એ આમંત્રણ આલવા આવ્યો હતો। પછી બપોરમાં આવ્યો મારા ભાઈને લેવા, તે આપણે ચાલો આંકલા જઈને આવી લાકડા બાકડા આપણે લઈએ મારા જમવા બનાવવા માટે, તે મારા ભાઈ જોડે ગયો। પછી મારા ભાઈ ઘેર મૂકી ગયો। પછી 4 વાગે આવ્યો ગામમાં, તે મારી પત્ની વાસણ ધોવા ગઈ હતી, તે મારી છોકરી પત્ની જોડે ગઈ હતી। તેમાં પત્ની પર વાસણ ધોવા ગયેલી, તે નીચે દાદરેમાં છોકરીને બેહાડેલી, ત્યાંથી એને ઉઠાવી અને ત્યાંથી પછી ઉઠાવી એ નીકળી ગયો। પોલીસ પાસે તમારી શું અપેક્ષા છે? હવે મને સારી રીતે નહીં આપે તો સારું। તો હવે તુલસીના માતા પિતા પોલીસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આરોપીની કડક પૂછપરછ કરવામાં આવે, તેમની જે દીકરી ખોવાઈ ગઈ છે અત્યાર સુધી તેને પરત લાવવામાં આવે। જો કે આરોપી દ્વારા પોલીસની સામે ગોળ વાતો કરવામાં આવે છે, ત્યારે જોવાનું રહેશે કે હાલમાં તુલસી છે ક્યાં। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।